સુરતના બેસ્તાન વિસ્તારમાં જ્વેલર્સમાં લૂંટની ઘટનામાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। સુરતના બેસ્તાન વિસ્તારમાં જ્વેલર્સમાં લૂંટની ઘટના બની, જેમાં 3 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે। આરોપીએ શોરૂમ માલિક અને કર્મચારી પર હુમલો કરી 4800 રૂપિયાની કિંમતની ચાંદીની 6 વીંટી લૂંટ કરી હતી। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં 2 આરોપી પહેલા મરચાની ભૂકી નાખીને ચપ્પુ વડે હુમલો કરી લૂંટ ચલાવતા નજરે પડ્યા। આ ઘટનામાં એક આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તો બીજા આરોપીને લીંબાદ પોલીસની મદદથી ઝડપી પાડવામાં આવ્યો છે, જેમાં આજે બુધવારે બેસ્તાન પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। સુરત શહેરના બેસ્તાન વિસ્તારમાં આવેલ શાંતિનાથ જ્વેલર્સમાં ધોળા દિવસે લૂંટેરાઓ ત્રાટક્યા હતા। ત્યારબાદ દુકાનદાર દ્વારા તેની સતર્કતાના કારણે આરોપીઓને ક્યાંક ને ક્યાંક પછાડ્યા હતા અને ત્યારબાદ આરોપી દ્વારા ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર મારી નાસી છૂટ્યા હતા। પરંતુ વાત કરવામાં આવે સુરત પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। આજ રોજની વાત કરીએ તો સુરત પોલીસ બેસ્તાન પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક આરોપીઓને ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરવા માટે લઈ ગયા હતા અને ત્યારબાદ સાથે પંચોને રાખીને બેસ્તાન વિસ્તારના શાંતિલાલ જ્વેલર્સની દુકાને લઈ ગયા હતા અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક આરોપીઓને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ છે બેસ્તાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કેમેરા પર્સન સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ સુરત। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ સુરત।